તમે દુનિયા સામે નથી હારતા, તમે તમારા અંદરના વિરુદ્ધ હારો છો. દરેક માણસની અંદર એક છુપાયેલો દુશ્મન રહેલો હોય છે જે દેખાતો નથી. એનો અવાજ ઊંચો નથી, પણ એની પકડ બહુ ઊંડી હોય છે. એ કોણ છે ખબર છે? તમે પોતે જ. તમારી અંદર બેસેલો ઇન્ટરનલ વિલન. આ વિલન કોઈ વિદેશી શક્તિ નથી, તે કોઈ બેડ સ્પિરિટ નથી, તે કોઈ નેગેટિવિટી નથી. એ તો તમારા ઓવન માઇન્ડની એક ઓલ્ડ લેયર છે, જૂની લેયર છે, જે જે ચેન્જને સ્વીકારી જ નથી શકતી. આ વિલન તમને ડિસ્ટ્રોય નહીં કરતો, તે તમને જાતે બનાવેલા પિંજરામાં રાખે છે, કેદ કરી રાખે છે. જ્યારે તમે કંઈક નવું કરવા માટે ઊભા થાવ ને, ત્યારે એ કહે છે કે તું નથી કરી શકતો. જ્યારે તમે પ્રેમ કરવા જાઓ ત્યારે તે કહે છે કે તમને ફરીથી ઘા લાગશે, ચોટ લાગશે. જ્યારે તમે સફળ થવા માટે દોડો છો ત્યારે તમને કહે છે કે તમે લાયક નથી. તો ક્યાંથી આવે છે? તમારા ચાઇલ્ડહુડથી, તમારા પાસ્ટ રિજેક્શન્સથી, તમારા ગિલ્ટથી, તમારી ઇનકમ્પ્લીટનેસથી. આ વિલનનું ફ્યુઅલ એ તમારો ડર છે. આ વિલનનું રહેઠાણ, આવાસ એ તમારા વિચારોના ખૂણા છે. આ વિલનનો પર્પઝ એ તમને સ્ટેબલ રાખવા માટે. સ્ટેબલ, ડેડ. દિમાગ સુરક્ષા પસંદ કરે છે, જ્યારે આત્મા સાહસ પસંદ કરે છે. ઇન્ટરનલ વિલન એ દિમાગનો છે, પણ હીરો એ આત્માનો હોય છે. મનને હંમેશા હીરોથી ડર લાગે છે, કારણ કે હીરો ચેન્જ થતો રહે છે, હીરો ખીલી ઉઠે છે, હીરો રિસ્ક લે છે, હીરો વિંગ્સ ફેલાવે છે. અને વિલન તમને કેજમાં રાખવા માંગે છે, કારણ કે કેજ સેફ લાગે છે. પણ સેફ એટલે સ્ટેગ્નન્ટ, ભરાઈ ગયું. અસલી લડાઈ દુનિયા સાથે નથી, મિત્રો સાથે નથી, સંદર્ભો સાથે નથી. અસલી લડાઈ એ છે તમારા ઓવન માઇન્ડના રેઝિસ્ટન્સ સાથે, અવરોધ સાથે છે. અને સાંભળો, આ વિલનને મારવાની જરૂર નથી, બટ એને સમજવાની જરૂર છે. જે તમારા સર્વાઈવલ માટે જન્મ્યો છે, પણ એ હવે તે તમારા ગ્રોથને અટકાવતો થયો. જ્યારે તમે જાગૃતિ લાવો ને, જ્યારે તમે માઇન્ડફુલ થાઓ, જ્યારે તમે પ્રેમથી કહો કે હું હવે નવો બનવા તૈયાર છું, હું ચેન્જ થવા તૈયાર છું, ત્યારે આ વિલન છે ને ડિઝોલ્વ થવા લાગશે. યુદ્ધ જીતી શકાય માત્ર એક જ રીતે. તમે તમારા માઇન્ડના બંધન પર નહીં, તમારા અવેરનેસ પર ટ્રસ્ટ રાખો. કેમ કે જ્યાં અવેરનેસ છે ને, ત્યાં વિલન જીવતો નથી, ત્યાં માત્ર પ્રકાશ બચી જાય છે. અને પ્રકાશમાં તમે ફરીથી જન્મ લો છો.